તો મહત્વપૂર્ણ સમાચાર બીઝેડ કૌભાંડને લઈ અને સામે આવી રહ્યા છે। ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસ મળી આવી છે। તપાસમાં એક પછી એક પત્તા ખુલતા જઈ રહ્યા છે। રાજસ્થાન સુધી તાર લંબાયા છે। રાજસ્થાનના ડુંગરપુરમાંથી બીઝેડ ગ્રુપની ઓફિસ મળી આવી છે। સીઆઈડીની તપાસમાં રણાસણ ઓફિસમાંથી ટપાલના ડોક્યુમેન્ટ્સ પણ મળ્યા છે। રાજસ્થાનમાં પણ ઓફિસ મળતા આંતરરાજ્ય કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, રાજસ્થાન સુધી તાર લંબાયા છે, આંતરરાષ્ટ્રીય કૌભાંડની શક્યતા, આશંકા, તે દિશામાં તપાસ, શું વિગતો? જી ઘણી ચોક્કસ જણાવી દઉં કે ડુંગરપુર ખાતેની ઓફિસ મળી આવી છે બીજેડ ગ્રુપની ઓફિસના અંદર હાલ ઓફિસના અંદર જોવામાં આવે છે કે આ તોડફોડ પણ થઈ છે, બોર્ડ પણ ઉતરી ગયા છે, પરંતુ જે એને ટપાલ વ્યવહાર થયો તે સીઆઈડી ક્રાઇમને ત્યાંનો એની મુખ્ય ઓફિસ તેને ટપાલ પણ મળી છે। આ જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ રાજસ્થાનના અંદર તો મસ્ત મોટું કૌભાંડ નીકળશે, કારણ કે આજે ચેનલ હતી એના અંદર શિક્ષિત અને નોકરીવાળા માણસો તો એમને જ એ લોકો ટાર્ગેટ કરતા હતા, એટલે કદાચ રાજસ્થાનના અંદર પણ મોટું કૌભાંડ નીકળી શકે એવું લાગી રહ્યું છે। જી ધ્વની। જી આભાર રાકેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।